Hello, good afternoon student. Myself Khushbu Shah from NM Gupani Polytechnic Ranpur. લાસ્ટ લેક્ચરમાં આપણે 2011નું જીટીયુનું પેપર સોલ્વ કરેલું અને નેક્સ્ટ સેશનનું 2011નું પેપર આપણે આજે સોલ્વ કરવાનું છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ જીટીયુ પેપર 2011 જૂન જુલાઈ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ ક્વેશ્ચન નંબર 1 ફ્રોમ જીટીયુ 2011 પેપર. Question 1 A. Define the following terms. First, scalar quantity. Second, moment of a force. Third, power. Fourth, Newton. Fifth, static friction. Sixth, dynamics. And 7, reversible machine. Okay, let's we start one by one. First, scalar quantity. A scalar quantity is one which can be completely specified by its magnitude only. Okay, scalar quantity means Gujarati adish rasi. A scalar quantity is one which can be completely specified. એટલે કે એને completely specify કરવા માટે ફક્ત શેની જરૂર પડે છે? એના મેગ્નિટ્યુડની જરૂર પડે છે, એટલે કે એકમની જરૂર પડે છે. એટલે કે અદિશ રાશિને દર્શાવવા માટે ફક્ત ને ફક્ત મૂલ્યની જ જરૂર પડે છે, દિશાની જરૂર પડતી નથી. ઓકે, એક્ઝામ્પલ છે લેન્થ, માસ, ટાઈમ, એરિયા. આપણે લેન્થને સ્પેસિફાઈ જ્યારે કરીએ છીએ, લેન્થને કોઈ પણ બતાવીએ છીએ, સપોઝ કે કોઈ ટેબલની લેન્થ આપણે બતાવીએ છીએ, તો લેન્થ આપણે બોલીએ છીએ કે 8 મીટર છે, 7 મીટર છે. ઓકે, તો એમાં ડાયરેક્શનને ઇન્ક્લુડ કરવાની કોઈ જરૂર નથી. ઓકે, માસ, કોઈ પણ બોડી છે એનું આપણે માસને સ્પેસિફાઈ કરીએ છીએ, તો એમાં પણ આપણે ડાયરેક્શન બતાવવાની જરૂર નથી. એવી જ રીતે ટાઈમ અને એરિયા, આ બધા જે એક્ઝામ્પલ છે એને આપણે શેના દ્વારા બતાવી શકીએ છીએ? ફક્ત મેગ્નિટ્યુડ દ્વારા એને સ્પેસિફાઈ કરી શકીએ છીએ. ઓકે, તો આ બધા જે એક્ઝામ્પલ છે એ છે સ્કેલર ક્વોન્ટિટીના: લેન્થ, માસ, ટાઈમ એન્ડ એરિયા. Okay, second, moment of a force. Moment of a force at any point is defined as the product of a force and perpendicular distance of line of action of force from that point. Okay, બળ ધૂર્ણ, moment of a force. તો moment of a force is equal to force into perpendicular distance. મીન્સ કે મોમેન્ટ ઓફ અ ફોર્સ એટ એની પોઈન્ટ, કોઈ પણ પોઈન્ટ ઉપર જો આપણે મોમેન્ટને કાઉન્ટ કરવી હોય તો ફર્સ્ટ એ પોઈન્ટ ઉપર જે ફોર્સ લાગે છે એ ફોર્સ, અને એ ફોર્સથી જે બિંદુ સુધીની મોમેન્ટ આપણે કાઉન્ટ કરવાની છે એ બિંદુ સુધીનું તેનું લંબ અંતર, એટલે કે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ઓકે, મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ એટલે કે બળ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, એટલે કે એનું જે ફોર્સ છે એ ફોર્સથી જે બિંદુ સુધીની મોમેન્ટ કાઉન્ટ કરવાની છે ત્યાં સુધીનું લંબ અંતર. ઓકે, એ કહેવાય બળ ધૂર્ણ. થર્ડ, પાવર. The power may be defined as the rate of doing work. It indicates the speed of doing work by a force. કાર્ય કરવાના દરને એટલે કે રેટને શું કહેવામાં આવે છે? પાવર કહેવામાં આવે છે. પાવર શું ઇન્ડિકેટ કરે છે? તો કે કોઈ પણ વર્ક છે એ કેટલી સ્પીડથી થાય છે, બરાબર? એટલે કે જે પાવર જે છે એ શું કરે છે? વર્ક ઇન્ડિકેટ કરે છે. વર્ક જે કાર્ય થાય છે એની સ્પીડને ઇન્ડિકેટ કરે છે. ઓકે, એટલે કે કાર્ય કરવાના રેટને શું કહેવામાં આવે છે? પાવર કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ ડેફિનેશન. પાવરનું આપણે ઇક્વેશન જોઈએ તો પાવર ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન અપોન ટાઈમ ટેકન ફોર વર્ક ડન. ઓકે, મીન્સ કે કાર્ય કરવાના દરને પાવર કહેવામાં આવે છે. એ તો ડેફિનેશન તો આપણે જોઈ, પણ એનું ઇક્વેશન જોઈએ આપણે તો ઇક્વેશન છે પાવર ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન, એટલે કે જે કાર્ય થયેલ છે તે કાર્ય, અપોન ટાઈમ ટેકન ફોર વર્ક ડન, એટલે કે કાર્ય કરવા માટે જે સમય લાગે છે એ સમય. ઓકે, તો F into S, F means force into S means સ્થાનાંતર. ઓકે, એટલે કે એનું ડિસ્ટન્સ જેટલું મૂવ કરે છે એ, અપોન ટી એટલે કે
ટાઈમ. ક્લિયર? વર્ક ડન્સ મીન્સ F ઇન્ટુ S એટલે કે બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર, ડિસ્પ્લેસમેન્ટ. ક્લિયર? અપોન T મીન્સ ટાઈમ, ટાઈમ ટેકન ફોર વર્ક ડન, ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ S અપોન T. S અપોન T મીન્સ V, વેલોસિટી. ક્લિયર? તમે રાઈટ સાઈડ જોઈ શકો છો, વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ S અપોન T મીન્સ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી. ક્લિયર? તો આપણે S અપોન Tની જગ્યાએ શું મૂકી દઈશું? વેલોસિટીનો એકમ V મૂકશું. તો પાવર જે છે એનું ઇક્વેશન થશે F ઇન્ટુ V. F મીન્સ ફોર્સ ઇન્ટુ V મીન્સ વેલોસિટી. ક્લિયર? તો પાવર ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ V. અને પાવરની ડેફિનેશન જોઈએ આપણે કે કાર્ય કરવાના દરને શું કહેવામાં આવે છે? પાવર કહેવામાં આવે છે. અને તે કોઈ પણ કાર્ય છે એની સ્પીડને ઇન્ડિકેટ કરે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ ડેફિનેશન છે ન્યૂટન. A force which can produce an acceleration of 1 meter per second square in a mass of 1 kg is called 1 Newton force. ઓકે, 1 ન્યૂટન ફોર્સ કોને કહેવામાં આવે છે? તો કે 1 kg જે માસ છે એ કેટલો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેશ જ્યારે કોઈ પણ ફોર્સ જે છે એ પ્રોડ્યુસ કરે છે ત્યારે એને કહેવામાં આવે છે 1 ન્યૂટન ફોર્સ. એટલે કે 1 ન્યૂટન ફોર્સ જે છે એ એપ્લાય કરવાથી કોના ઉપર એપ્લાય કરીએ છીએ આપણે? કે જેનું માસ કેટલું છે? 1 kg, 1 કિલોગ્રામનું માસ છે. તો 1 ન્યૂટનનો ફોર્સ તેના પર એપ્લાય કરવાથી એક્સેલરેશન કેટલું થાય છે? કેટલું પ્રોડ્યુસ થાય છે? એક્સેલરેશન એટલે કે પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો અ ફોર્સ વિચ કેન પ્રોડ્યુસ એન એક્સેલરેશન ઓફ 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન અ માસ ઓફ 1 kg, 1 kgના માસમાં, ઇઝ કોલ્ડ 1 ન્યૂટન ફોર્સ. તો તેને 1 ન્યૂટન બળ કહેવામાં આવે છે. ઓકે, ફિફ્થ ડેફિનેશન. સ્ટેટિક ફ્રિક્શન એટલે કે સ્થિત ઘર્ષણ બળ. Friction experienced by a body when it is at rest is called static friction. જ્યારે કોઈ પણ બોડી છે એ એની પોઝિશન કેવી છે? રેસ્ટ છે, એટલે કે એ સ્થિર અવસ્થામાં છે. તો સ્થિર સ્થિતિમાં તેમાં જે બી ફ્રિક્શન પ્રોડ્યુસ થાય છે, જે બી ઘર્ષણ લાગે છે, તો એ ઘર્ષણને કહેવામાં આવે છે સ્થિત ઘર્ષણ બળ. ક્લિયર? એટલે કે સ્ટેટિક ફ્રિક્શન. ફ્રિક્શન એક્સપિરિયન્સ્ડ બાય અ બોડી વેન ઇટ ઇઝ એટ રેસ્ટ, એટલે કે જ્યારે એ રેસ્ટ કન્ડિશનમાં છે ત્યારે તેના પર જે ફ્રિક્શન લાગે છે એ ફ્રિક્શનને કહેવામાં આવે છે સ્ટેટિક ફ્રિક્શન. ઓકે, ઇન કેસ ઓફ સ્ટેટિક ફ્રિક્શન, P less than F, P is equal to external force and F is equal to friction force. તો અહીંયા શું કહેવા માગે છે કે જો એક્સટર્નલ ફોર્સ છે એ ફ્રિક્શન ફોર્સ કરતાં કેવો હોય? ઓછો હોય. સો ધેર ઇઝ નો મોશન. ઓકે, ફ્રિક્શન કોઈ પણ બોડી છે એના ઉપર આપણે ફોર્સ એપ્લાય કરીએ છીએ. તો ફોર્સ એપ્લાય કરીએ છીએ તો એ જે ડાયરેક્શનમાં મૂવ થાય છે એ ડાયરેક્શનમાં તેની ઓપોઝિટ ડાયરેક્શનમાં શું લાગશે? ફ્રિક્શન ફોર્સ પ્રોડ્યુસ થશે. ક્લિયર? પણ આપણે જે ફોર્સ એપ્લાય કરીએ છીએ એ ફોર્સ સપોઝ કે લગાવીએ છીએ આપણે 5 ન્યૂટનનો ફોર્સ એમાં એપ્લાય કરીએ છીએ અને સામે 5 ન્યૂટનથી વધારે ફ્રિક્શન ફોર્સ જો લાગે છે, 6 ન્યૂટનનો ફ્રિક્શન ફોર્સ હોય છે, તો શું થશે? એક્સટર્નલ ફોર્સ આપણો કોઈ એમાં મૂવમેન્ટ આપશે નહીં. એટલે કે બોડી જે છે એ ત્યાં ને ત્યાં જ રહેશે. એ આગળ જે ડાયરેક્શનમાં આપણે મૂવ કરવું છે એ ડાયરેક્શનમાં મૂવ થશે નહીં. ઓકે, સો ધેર ઇઝ નો મોશન. સિક્સ ડેફિનેશન ડાયનેમિક્સ. લાસ્ટ આપણે એક જોઈ લઈએ. સ્ટેટિક ફ્રિક્શનમાં એ કહેવા માગે છે પહેલાં તો સ્થિત ઘર્ષણ બળ, એટલે કે જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટ છે એ કઈ કન્ડિશનમાં છે? સ્થિર કન્ડિશનમાં છે. ઓકે, તો સ્થિર કન્ડિશનમાં હોય અને એના પર જે કાંઈ બી ઘર્ષણ બળ લાગે છે તેને કહેવામાં આવે છે સ્ટેટિક ફ્રિક્શન. અને અહીંયા આપણને વાત કરી છે કે ક્યારે મોશન છે એ થશે નહીં. ઇન કેસ ઓફ સ્ટેટિક ફ્રિક્શન એક્સટર્નલ જે ફોર્સ છે એ કેવો હશે? ફ્રિક્શન ફોર્સ કરતાં ઓછો હશે ત્યારે બોડી પર કોઈ પણ જાતની મોમેન્ટ એટલે કે મોશન થશે નહીં. જ્યારે
પી ગ્રેટર દેન એફ હશે, એટલે કે જે એક્સટર્નલ ફોર્સ છે એ ફ્રિક્શન ફોર્સ કરતાં વધારે હશે, ત્યારે શું થશે? ત્યારે મોશન ક્રિએટ થશે, ત્યારે બોડી છે એ મૂવ કરશે. ક્લિયર? પણ અહીંયા પી લેસ દેન એફ હોય ત્યારે મોશન થશે નહીં. ક્લિયર? નેક્સ્ટ ડેફિનેશન છે ડાયનેમિક્સ. It deals with the forces and their effects while acting upon the bodies in motion. Clear? Dynamics means કે ગતિશાસ્ત્ર. It deals with the forces and their effect, એટલે કે બળ અને તેની અસરો ઉપર ડીલ કરવામાં આવે છે. ક્યારે? while acting upon the bodies in motion. ઓકે, એટલે કે ગતિમાન પદાર્થ ઉપર લાગતા બળો અને તેની અસરોનો જે શાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે છે તે શાસ્ત્રને કહેવામાં આવે છે ગતિશાસ્ત્ર. ક્લિયર? ઇટ ડીલ્સ વિથ ધ ફોર્સિસ એન્ડ ધેર ઇફેક્ટ વાઇલ એક્ટિંગ અપોન ધ બોડીઝ ઇન મોશન. ક્લિયર? લાસ્ટ પેપરમાં આપણે ડેફિનેશન જોઈ હતી સ્ટેટિક્સની. આ ડેફિનેશન છે ડાયનેમિક્સની, મીન્સ કે ગતિશાસ્ત્ર. લાસ્ટ પેપરમાં આપણે ડેફિનેશન જોઈ હતી સ્ટેટિક્સ, મીન્સ કે સ્થિતિશાસ્ત્ર. તો એ ડેફિનેશનમાં શું થશે કે જ્યારે કોઈ પણ બોડી છે એ કઈ અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. તો સ્થિર સ્થિતિમાં જ્યારે કોઈ પણ બોડી ઉપર લાગતું બળ અને તેની અસરોનો જે શાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે તેને કહેવામાં આવે છે સ્થિતિશાસ્ત્ર. અહીંયા આપણને ગતિશાસ્ત્રની વાત કરી છે, માટે બોડી કેવું હશે? મોશનમાં હશે. એટલે કે ગતિમાન પદાર્થ ઉપર જે ફોર્સ એપ્લાય થાય છે એ ફોર્સ અને ફોર્સના લીધે એનામાં જે ઇફેક્ટ ક્રિએટ થાય છે એ ઇફેક્ટ, એ બંનેનો સ્ટડી જે શાસ્ત્રમાં કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે ડાયનેમિક્સ. ઓકે, નેક્સ્ટ ડેફિનેશન લાસ્ટ. રિવર્સિબલ મશીન એટલે કે પરિવર્તી યંત્ર. If a machine is capable of doing some work in a reverse direction after the effort is removed is called reversible machine. પરિવર્તી યંત્ર અહીંયા શું કહે છે કે if a machine is capable of doing some work in a reverse direction, કોઈ પણ મશીન છે એના ઉપર ફર્સ્ટ આપણે ફોર્સ એપ્લાય કરીએ છીએ, એફર્ટ એપ્લાય કરીએ છીએ, ત્યારે એનામાં શું ક્રિએટ થશે? મોશન ક્રિએટ થશે. બરાબર? એટલે કે એ કોઈ પણ વર્ક કરવા માટે કેપેબલ હશે. પણ જ્યારે એ મશીન પરથી આપણે એફર્ટને રિમૂવ કરી દઈએ છીએ, એટલે કે એ એફર્ટને હવે લગાડવાનું બંધ કરી દઈએ છીએ, છતાં પણ મશીન છે એ કેપેબલ છે થોડું વર્ક કરવા માટે, પણ કઈ ડાયરેક્શનમાં? રિવર્સ ડાયરેક્શનમાં. ઓકે, કોઈ પણ વ્હીકલ છે, સપોઝ કે એને આપણે એ મૂવ કરે છે, બરાબર? આપણે એને સપોઝ કે બાઇસિકલનું એક્ઝામ્પલ લઈએ તો બાઇસિકલ જે છે એમાં આપણે પેન્ડલ મારીએ છીએ ત્યારે એ શું કરે છે? થોડું મૂવમેન્ટ કરે છે. પણ એકદમ આપણે ફાસ્ટ સ્પીડમાં જઈએ છીએ અને પછી આપણે પેન્ડલ મારવાનું બંધ કરી દઈએ છીએ, ત્યારે શું થશે કે વ્હીલ જે છે એ શું થશે? રિવર્સ ડાયરેક્શનમાં શું થશે? થોડું મૂવ થશે. બરાબર? પહેલાં તો શું થતું હશે? એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પહેલાં મૂવ થતું હશે, પણ જ્યારે એમાં એફર્ટ આપવાનું આપણે બંધ કરી દઈએ છીએ ત્યારે શું થશે કે એક બે એ શું થશે? સર્કલ જે છે એ રિવર્સ ડાયરેક્શનમાં ફરી જશે. તો એને શું કહેવામાં આવે છે? રિવર્સિબલ મશીન. કે કોઈ પણ મશીન ઉપર એફર્ટ આપણે આપવાનું બંધ કરી દઈએ છીએ, છતાં પણ એ કેપેબલ છે થોડુંક વર્ક કરવા માટે, પણ એ વર્ક કઈ ડાયરેક્શનમાં કરશે? એ રિવર્સ ડાયરેક્શનમાં કરશે. ઓકે, તો એ મશીનને કહેવામાં આવે છે રિવર્સિબલ મશીન. અને આપણે નોન રિવર્સિબલની જો વાત આપણે કરીએ તો નોન રિવર્સિબલ મશીન એટલે કે એના પર એફર્ટ લગાડીએ તો એ કેપેબલ નથી વર્ક કરવા માટે રિવર્સ ડાયરેક્શનમાં, કોઈ પણ ડાયરેક્શનમાં એ કેપેબલ નથી. ઓકે, તો એ મશીનને કહેવામાં આવે નોન રિવર્સિબલ. પણ અહીંયા આપણને ડેફિનેશન પૂછી છે રિવર્સિબલ મશીનની. ઓકે, તો મશીન ઉપર પ્રયત્ન બળને દૂર કરતા છતાં પણ તે મશીન તેની ઊંધી દિશામાં અમુક વર્ક કરવા માટે સક્ષમ છે, તો તે યંત્રને કહેવામાં આવે છે પરિવર્તી યંત્ર. ઓકે, રિવર્સિબલ મશીન જે છે એની એફિશિયન્સી છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 50%. ઓકે, એની કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી શું થશે? n ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 50%. અને જ્યારે અપરિવર્તી હશે ત્યારે થશે એફિશિયન્સી n લેસ ધેન ઓર ઇક્વલ ટુ 50%. ક્લિયર? તો 50%થી જો વધારે એફિશિયન્સી હોય
કોઈ પણ તમને એક્ઝામમાં સપોઝ કે કીધું છે કે મશીનની એફિશિયન્સી ફાઇન્ડ કરો અને આ મશીન જે છે એ રિવર્સિબલ છે કે નોન રિવર્સિબલ છે એ ચેક કરો, તો તમે શું કરશો? ફર્સ્ટ આપણે શું ફાઇન્ડ કરવાનું છે? એફિશિયન્સી ફાઇન્ડ કરશું. એફિશિયન્સીનું ઇક્વેશન આપણી પાસે છે MA/VR × 100. ક્લિયર? તો આપણે ફર્સ્ટ એફિશિયન્સી ફાઇન્ડ કરી લીધા પછી આપણે શું ચેક કરવાનું છે કે જે એફિશિયન્સી આવે છે એ 50% કરતાં અપ છે કે બિલો છે. જો અપ હશે એફિશિયન્સી તો એ મશીન કયું થશે? રિવર્સિબલ થશે. પણ જો 50% કરતાં વેલ્યુ લો હશે તો એ થશે નોન રિવર્સિબલ મશીન. ક્લિયર? ડિફરન્સ બિટવીન રિવર્સિબલ એન્ડ નોન રિવર્સિબલ મશીન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. Question 1b. State and explain parallelogram law of forces. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ સમજાવો. If two forces acting at a point be represented in magnitude and direction by the two adjacent sides of a parallelogram, their resultant may be represented in magnitude and direction by the diagonal of the parallelogram which passes through their point of intersection. Okay, this is law of parallelogram of forces. ચલો એ સમજીએ આપણે. If two forces acting at a point be represented in magnitude and direction, કે જો બે બળોને સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુઓ વડે જો દર્શાવવામાં આવે તો, ઓકે, અહીંયા કઈ સાઈડ કીધી છે? એડજસન્ટ સાઈડની વાત છે. ક્લિયર? એટલે કે પાસેની બાજુ વડે જો દર્શાવવામાં આવે તો એ બંને જે એડજસન્ટ સાઈડ છે એ સાઈડનું જે ઇન્ટરસેક્શન થાય છે એ ઇન્ટરસેક્શન પોઈન્ટમાંથી આપણે શું પાસ કરવાનું છે? એક ડાયાગોનલ પાસ કરવાનો છે. ક્લિયર? તો જે પાસ થાય છે ડાયાગોનલ, એ ડાયાગોનલ શું ઇન્ડિકેટ કરે છે? તો ડાયાગોનલ જે છે એ ઇન્ડિકેટ કરશે રિઝલ્ટન્ટ ફોર્સ આર નું મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન. ઓકે, તો જો બે બળોને સમાંતર બાજુ ચતુષ્કોણની બે એડજસન્ટ સાઈડ એટલે કે પાસેની બાજુઓ વડે દર્શાવવામાં આવે તો તે બંને બળોના છેદન બિંદુમાંથી પસાર થતો વિકર્ણ એ શું બતાવે?